टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બીજું આજે આપણે જોઈએ તો આજે આપણને સ્ટોક ઓફ ધ ડે કહીએ તો એ છે આપણને ફૂડ ડિલિવરી સ્ટોક્સ બંને એટેનલ પણ અને સ્વિગી પણ. એટેનલ તો સ્વાભાવિક છે કે પરિણામ આવ્યા બાદ તેજી જોવા મળી છે, પરંતુ સાથે સાથે સ્વિગી પણ છે કે જે ઓલરેડી આપણને તેજી સારી એવી બતાવી રહ્યું છે. એટેનલના ગઈકાલે પરિણામ આવ્યા, સ્ટોક ઓલરેડી 7% ઉપર આપણને ક્લોઝ થયો. આજે તમે જુઓ તો સ્ટોક નવા રેકોર્ડ હાઈ બનાવે 311ની ઉપર, અને સ્ટોકમાં તમે જોશો તો હજુ પણ 10%ની તેજી સાથે 300ની આજુબાજુ આપણને ક્લોઝિંગ આપવાની તૈયારી બતાવી રહ્યા છે. ઘણા બધા બ્રોકરેજ હાઉસ રિપોર્ટ પણ આવ્યા, અમુક છે કે જેને 50% નીચેના, અમુક 50% ઉપરના પણ આપ્યા, પરંતુ ઓવરઓલ જો આપણે જોઈએ તો એન્ડ ઓફ ધ સ્ટોરી આપણને સ્ટોક સારી એવી તેજી સાથે જોવા મળે છે. નિમેશ સર, તમારી પાસે એટેનલ અને સ્વિગી બંનેનો રિવ્યૂ લેવા માંગીશ, કારણ કે સ્વાભાવિક છે કે એટેનલમાં તો આપણને સારી એવી તેજી જોવા મળી છે, સાથે સાથે સ્વિગી પણ છે કે જે આપણને પ્રી રિઝલ્ટ સારી એવી આપણને એક્શનમાં જોવા મળી રહ્યો છે. સર, સ્વિગીની અંદર યોમિક કપ વિથ હેન્ડલ પેટર્નનું ફોર્મેશનનું બ્રેકઆઉટ આજે આવી ગયું છે, અને જો આ બ્રેકઆઉટ સસ્ટેન થાય છે તો એક મોટી તેજીની અપેક્ષા રાખી શકીએ. જો એનું મેઝરમેન્ટ કરીએ તો 410થી 300 ઓલમોસ્ટ 120 પોઈન્ટની તેજી અહીંથી આવી શકે છે. ઘણું સ્ટ્રોંગ સ્ટ્રક્ચર છે, એથી 20%ની અપસાઇડના ચાન્સીસ દેખાઈ રહ્યા છે. ઝોમેટોના સારા પરિણામો આવ્યા, માર્કેટને લોસની અપેક્ષા હતી, એની જગ્યાએ માઇનોર પ્રોફિટ આવ્યો છે. એને પગલે સ્વિગીની અંદર પણ અત્યારે આપણે રીરેટિંગ જોઈ રહ્યા છીએ, અને હું માનું છું કે જે પ્રમાણે સ્ટ્રક્ચર છે ચોક્કસપણે બુલિશ વ્યૂ અને બ્રેકઆઉટને પ્લે કરવું જોઈએ. નીચેની તરફ સ્ટોપ લોસ 400 રૂપિયા પાસે રખાય, અને ઉપરની તરફ જોવા જઈએ તો એક પોઝિશનલ વ્યૂ લઈને ચાલીએ તો જે પ્રમાણે આપણે પેટર્નની વાત કરી 500 રૂપિયા સુધીના લક્ષ્યાંક આરામથી જોવા મળે એવી સંભાવના પૂરેપૂરી દેખાઈ રહી છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. વાત થઈ રહી છે અહીંયા બેઝિકલી સ્વિગી, ઝોમેટો બંને જ કાઉન્ટર્સ ફોકસમાં